અમરેલીના વડિયામાં ઘેટા બકરામાં ફેલાયેલા રહસ્યમય રોગચાળાએ માલધારીઓમાં ભારે ભય અને ચિંતા ફેલાવી છે. થોડા જ દિવસોમાં અંદાજે 80 જેટલા પશુઓના મોત થતા પશુપાલન આધારિત જીવન જીવતા પરિવારો માટે આ મોટું આર્થિક સંકટ બની રહ્યું છે. પ્રાથમિક રીતે પશુઓમાં તાવ, નબળાઈ અને અચાનક મોત જેવી સ્થિતિ બની છે. જોકે હજુ સુધી રોગનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જ્યારે કયો રોગ છે તે પણ જાણી શકાયું નથી. આ ઘટનાએ પશુ આરોગ્ય વિભાગની કામગીરીની સામે અનેક સવાલો પણ ઉભા કર્યા છે. શું સમયસર રસીકરણ અને તબીબી દેખરેખમાં કોઈ ખામી રહી? શું આ કોઈ ચેપી વાયરસ છે કે પછી પાણીચારા સંબંધિત સમસ્યા છે? તે જાણવા માટે વિભાગ દ્વારા 1200 પશુઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. નિષ્ણાંતોના મત મુજબ સમયસર રોગની ઓળખ અને નિયંત્રણ નહીં થાય તો આસપાસના વિસ્તારોમાં પણ ચેપ ફેલાવાનો ખતરો વધી શકે છે. હાલ તંત્ર એલર્ટ મોડ પર આવી તપાસ અને સારવારની કામગીરી તેજ કરી રહ્યું છે. અને અચાનક જ 80 જેટલા ઘેટા બકરાના મોત થયા છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક ચેપી રોગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દોડતું થયું છે. અમરેલીના વડિયાની સમગ્ર ઘટના છે. એક પશુપાલકોના 80 જેટલા ઘેટા બકરાના મોત થયા. ક્યાંક ને ક્યાંક તેમના પર આર્થિક સંકટ પણ આવી ગયું છે. માલધારી પરિવારમાં ખૂબ શોકનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને રોગનું સાચું કારણ શોધવા માટે હવે તંત્ર પણ સક્રિય બન્યું છે. આરોગ્ય વિભાગની ટીમ વડિયાના ગામ ખાતે પહોંચી હતી અને તે દરમિયાન હવે સેમ્પલ લેવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે અમરેલી જિલ્લા કિસાનના કોષાધ્યક્ષ અશોક હિરાની જોડાઈ ગયા છે. અશોકભાઈ, હાલ પશુપાલકોની સ્થિતિ શું છે? કારણ કે જે તેમના પર એક આફત આવી પડી છે, એક સાથે 80 જેટલા ઘેટા બકરાના મોત થવા ખૂબ ગંભીર મામલો છે. અહીંયા તો બેન ખાસ તો તકલીફ એ છે કે એક તો અમારો પાણી વગરનો વિસ્તાર છે અને એમાં આ પશુપાલન ને ખેતી મુખ્ય ધંધો છે. તો પશુપાલનના ધંધામાં આવો અસાધ્ય રોગ જે આવ્યો છે એનો તાત્કાલિક નિવાડો ન આવે તો પશુધન બચે નહીં. અને અહીંયા જે રોજી આજીવિકાનો જે મેઇન સાધન છે એ પૂરું થઈ જાય. એટલા માટે તાત્કાલિક તંત્ર દોડતું થાય અને તાત્કાલિક આની સારવાર થાય એવી માંગણી સાથે ગામના સરપંચે આરોગ્યની ટીમને તાકીદ કરી અને આરોગ્યની ટીમ આવી સેમ્પલ લે. પણ જે જૂના મોટી ઉંમર વાળા અનુભવી પશુપાલકો છે એ આ રોગને મરકીનો રોગ છે એવું કહે કે જે વર્ષો પહેલા હતો. પણ આની સામે સવાલ એ થાય છે કે આવા રોગ અત્યારે આધુનિક સમયમાં કઈ રીતે આવે? અશોકભાઈ, આ મરતીનો રોગ શું હોય છે? જે કોઈ લાગતા વળગતા અધિકારીઓ રહ્યા તેને ખરેખર પેલા આ રોગ આવ્યા પેલા જ આની આ સમસ્યાનું નિવારણ લઈ આવવું જોઈએ. રસીકરણ અસરથી પેલા થઈ જવા જોઈએ. પણ આ ક્યાંક ને ક્યાંક તંત્ર ઢીલું પીડ્યું હોય એવું મને લાગે. અશોકભાઈ, આ મરતીનો રોગ શું હોય છે અને તે કેવી રીતના પશુઓમાં ફેલાય છે? મને બહુ ખબર નથી, પણ જૂના જે મોટી ઉંમર વાળા જે માણસો રહ્યા એ એવું કહે કે મરકીના રોગમાં આ રીતે જ પશુઓ મરી જાય છે. એક જ સાથે પશુઓના મોત થઈ જાય છે. એટલે આ રોગ ઈ જ હોય એવું નક્કી નથી, પણ ઈ રોગ હોય કે પછી બીજો કોઈ પણ હોય. પણ ક્યાંક ને ક્યાંક મને એવું દેખાય છે કે તંત્ર થોડુંક આમાં ક્યાંક નબળું પીડ્યું ગમે એ રીતે. કારણ કે આ રોગ આવવો જ ન જોઈએ. આ સમયમાં આધુનિક સમયમાં આવા રોગ આવવા જ ન જોઈએ. અશોકભાઈ, અમરેલીના વડિયા વિસ્તારમાં રસીકરણની કામગીરી થાય છે કે કેમ પશુઓમાં? બેન, ઈ જે રસીકરણની કામગીરી થાય ને એમાં બે રીતે તકલીફ વાળું છે. એક તો થોડુંક પશુપાલકોમાં કોઈ એવી જાગૃતતા નથી. ગામડે કેમ્પ થાય ને ત્યારે રસીકરણ કરાવવા માટે પશુપાલકો પણ ઓછા જાય છે અને જે કઈ એની પ્રચાર પ્રસારની જે રીત રહી ને ઓછી છે. ઈ એકાદી જગ્યાએ પ્રચાર કરીને 2-5 જણાને ગામને ખબર હોય, આખા ગામને ખબર ન હોય એવું પણ બને છે. તો હવે થવું જોઈએ. ખરેખર પશુપાલકોને તો હરેક ગામની અંદર આ જે આરોગ્ય શાખા રહીને એને પશુ આરોગ્ય શાખાને હરેક ગામની અંદર માઇક રાખીને જાહેરાતો કરવી જોઈએ કે આજે રસીકરણનો કેમ્પ છે. અને જો એ રસીકરણ ખરેખર થઈ જ જતા હોય તો આવા રોગ આવે જ હું કાઢ. જી બિલકુલ. અશોકભાઈ, જોડાવા બદલ આપનો આભાર.